અમેરિકી પ્રશુલ્કની ભારત પર થશે નહિવત અસર જેવી માહિતી આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડોક્ટર સૈયદ ઝફર ઇસ્લામ. ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ડોક્ટર સૈયદ ઝફર ઇસ્લામે જણાવ્યું છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલ પ્રશુલ્ક ટેરિફની ભારતીય અર્થતંત્ર પર અત્યંત ઓછી અસર થશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતની આર્થિક વ્યવસ્થા નિકાસ પર આધારિત નથી, પરંતુ તે દેશના સશક્ત સ્થાનિક ઉપભોક્તા બજાર પર નિર્ભર છે, જે તેને બાહ્ય આર્થિક દબાણો સામે મજબૂત સ્થિતિમાં રાખે છે. ડોક્ટર ઇસ્લામે આ વિષય પર વધુ પ્રકાશ પાડતા કહ્યું કે દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં સ્થાનિક વપરાશનો હિસ્સો લગભગ 57 થી 58% જેટલો છે. આ આંકડો દર્શાવે છે કે દેશની આંતરિક માંગ અર્થતંત્રનું મુખ્ય ચાલક બળ છે. આ જ કારણસર જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશુલ્ક જેવી સમસ્યા ઊભી થાય છે, ત્યારે પણ ભારતનું અર્થતંત્ર પોતાની ગતિ જાળવી રાખવામાં સક્ષમ છે અને તેના પર નકારાત્મક પ્રભાવ પડવાની શક્યતા નહિવત છે. આર્થિક સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં IMF દ્વારા તાજેતરમાં ભારતના વિકાસ દરના અનુમાનમાં વધારો કરવામાં આવ્યો છે. તે પણ ઉલ્લેખનીય છે. IMFએ ભારતનો વિકાસ દર વધારી 6.4% વધાર્યો છે, જે દેશની મજબૂત આર્થિક સ્થિતિને સમર્થન આપે છે. ડોક્ટર ઇસ્લામના મતે આ સકારાત્મક આર્થિક દ્રષ્ટિકોણ પ્રધાનમંત્રીના કુશળ નેતૃત્વ અને તેમની નીતિઓનું પરિણામ છે. टैरिफ जो अभी अनाउंस हो चुका है, जो आप मीडिया में देख रहे हैं कि यूएस ने टैरिफ के बारे में ये बात की, वो बात की. भारत एक ऐसा देश है जिसको टैरिफ से सबसे कम इम्पैक्ट होना. उसकी वजह क्या है कि आज जो लोकल कंजम्पशन है, आप जीडीपी जो नंबर्स आते हैं उस पर जो कंट्रीब्यूशन जो है वो जो डोमेस्टिक कंजम्पशन का लगभग 57-58% है. अगर जिस तरह के मेजर्स जो हम ले रहे हैं, जैसे जीएसटी में आदरणीय प्रधानमंत्री जी ने एक बार कहा कि रैशनलाइजेशन लाएंगे दिवाली से पहले, अगर वो हुआ और जिस तरह से इंटरेस्ट रेट कट किया हमने, जिस तरह से रेट कट किया और जिस तरह से हमने इनकम टैक्स में कट किया, सब मिला दे अगर, तो लगभग 100 बेसिस पॉइंट का जो है स्टिमुलस मिल जाता है जीडीपी में. उससे समझ में आता है कि चाहे कोई भी इम्पैक्ट हो, हमारी अर्थव्यवस्था में जो जिस रफ्तार से चल रही है उसमें कमी नहीं आने वाली है.